હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ મિશનના બારામાં છે. જુઓ, ગુજરાત સરકારે આ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ મિશનને લોન્ચ કર્યું છે, જેને આપણે ગુજરાતીમાં બાગાયતી વિકાસ મિશન પણ કહીએ છીએ. તો આવનારી જીપીએસસીની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. ધ મેઇન ઓબ્જેક્ટિવ, આ મિશનનો મેઇન ઉદ્દેશ્ય શું છે? ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધ મિશન ઇઝ ટુ ડબલ ધ ઇન્કમ ઓફ ફાર્મર્સ ઇન્વોલ્વ ઇન હોર્ટિકલ્ચર એન્ડ મેડિસિનલ ફાર્મિંગ. એટલે કે જે બાગાયતી અને મેડિસિનલ ફાર્મિંગ કરે છે, તો આવા ખેડૂતોની આવકને ડબલ કરવા માટે આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ ઓબ્જેક્ટિવને તમે નોટ ડાઉન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. જે પણ હોર્ટિકલ્ચર એટલે કે બાગાયતી ખેતી કરે છે અને મેડિસિનલ ફાર્મિંગ કરે છે, તો આવા ખેડૂતોની ઇન્કમને ડબલ કરવાનું આપણું રૂપાણી સરકારનું લક્ષ્ય છે. અંડર ધ મિશન, ધ વેસ્ટ લેન્ડ of the state government of Gujarat is to be provided on 30 years lease for farming medicinal and horticulture crop. એટલે કે જે સરકારની, આપણી ગુજરાત સરકારની જે પણ વેસ્ટ લેન્ડ છે, જે પડતર જમીન જેને આપણે કહીએ, તો એને શું કરવામાં આવશે? આવનારા 30 વર્ષ સુધી એને ભાડા ઉપર આપવામાં આવશે, લીઝ ઉપર આપવામાં આવશે. અને એ ભાડા ઉપર આપેલી જમીન ઉપર મેડિસિનલ અને જે હોર્ટિકલ્ચર ક્રોપ છે, તો એને ઉગાડવામાં આવશે. તો આ તમને ખબર પડી ગઈ ને? સરકારની પડતર જમીન, અહીંયા જે પણ લોકોએ એના ઉપર ફાર્મિંગ કરવી હોય, તો એને શું કરવામાં આવશે? 30 વર્ષ સુધી ભાડામાં આપવામાં આવશે. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ હશે. અ લિસ્ટ ઓફ વેસ્ટલેન્ડ્સ અવેલેબલ ફોર અલોટમેન્ટ ઇઝ ટુ બી રિલીઝ ઓન આઈ ખેડૂત પોર્ટલ. અને આ જે વેસ્ટલેન્ડ છે, જે પડતર જમીન છે, તો એનું લિસ્ટ એ આઈ ખેડૂત પોર્ટલ, જે આપણી ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ છે, તો એના ઉપર અવેલેબલ છે. ધ મિશન ઇઝ ટુ ગીવ પ્રાયોરિટી ટુ ધ ફાર્મર્સ યુઝિંગ ધ સ્પ્રિંકલર એન્ડ ડ્રીપ ઇરિગેશન. એટલે કે જે પણ ફાર્મર્સ આ જે વેસ્ટલેન્ડ ઉપર ડ્રીપ ઇરિગેશન એટલે કે જેને આપણે ટપક સિંચાઈ પદ્ધતિ અને સ્પ્રિંકલરનો યુઝ કરશે, તો એને આમાં પ્રાયોરિટી આપવામાં આવશે. ધ ફર્સ્ટ ફેઝ ઓફ ધ મિશન ઇઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ ઇન સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા એન્ડ પાટણ. એટલે કે આ જે 4 જિલ્લા છે, સુરેન્દ્રનગર જિલ્લો, કચ્છ જિલ્લો, સાબરકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લો, તો આટલા જિલ્લાની અંદર પહેલા આ જે મિશન છે, તો એના પહેલા ફેઝની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. ધ ટેક્સ ઓન ધ લેન્ડ કન્વર્જન્સ ઇઝ ટુ બી વેવડ ઓફ અંડર ધ મિશન. અને જે વેસ્ટ લેન્ડને તમે એક ઉપજાઉ જમીન તરીકે એને શું કરો છો? કન્વર્ટ કરો છો, તો એના ઉપર કન્વર્ઝનનો ટેક્સ લાગે છે, તો એને પણ વેવ ઓફ કરી દેવામાં આવ્યો છે. એટલે કે કન્વર્ઝનનો ટેક્સ પણ આના ઉપર લગાવવામાં નહીં આવે. એન્ડ ધ મિશન હેઝ અ ફિક્સ લીઝ અમાઉન્ટ ઓફ 100 રૂપીઝ ટુ 500 પર યર પર એકર. એટલે કે એક વર્ષમાં 1 એકર ઉપર ફક્ત 100 થી લઈને 500 રૂપિયા સુધી જે શું લેવામાં આવશે? લીઝ એટલે કે ભાડું લેવામાં આવશે. તો આ તમે સમજી ગયા ને? એટલે કે સરકારની જમીન જે તમે 30 વર્ષ સુધી જે પણ લોકો એના ઉપર હોર્ટિકલ્ચર અને મેડિસિનલ ફાર્મિંગ કરવા માંગતા હોય, તો 1 એકર ઉપર એમને 1 વર્ષના 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી જ એમને શું આપવાનું છે? લીઝ આપવાની થશે. એન્ડ ધ મિશન અલોઝ ધ લીઝ હોલ્ડર ટુ સેટ અપ ધ વિન્ડ મિલ્સ એન્ડ સોલાર પેનલ ટુ જનરેટ પાવર. અને આ જે મિશન છે, તો એના તહેત જે પણ વ્યક્તિએ આ જમીનને લીઝ ઉપર લીધી હશે, તો એ વ્યક્તિ ત્યાં વિન્ડ મિલને પણ એસ્ટાબ્લિશ કરી શકશે. એટલે કે પવન ઉર્જા પણ ત્યાં જનરેટ કરી શકાય. સાથે સાથે ત્યાં એ સોલાર પેનલ છે, તો એને પણ લગાવી શકશે, જેથી કરીને જે સૌર ઉર્જા છે, તો એને પણ જનરેટ કરી શકે. તો ડબલ ફાયદા અહીંયા ઉઠાવવાનો સરકારનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. નો કમ્પેન્સેશન વિલ બી પેડ ટુ ધ ફાર્મર્સ ઇફ ધ લેન્ડ ઇઝ રિટર્ન બિફોર ધ એન્ડ ઓફ ધ લીઝ પીરિયડ. હવે માની લો કે 30 વર્ષ સુધી જે જમીન છે, તો એને સરકારે ભાડા ઉપર આપી છે, અને એ ભાઈ એવું બોલે, 5 વર્ષ રાખીને બોલે કે ભાઈ મને આમાં મજા આવતી નથી, અને પછી એ જમીનને પાછી આપી દે, તો પછી એને કોઈ પણ પ્રકારનું કમ્પેન્સેશન એ સરકાર દ્વારા એને આપવામાં નહીં આવે. તો આ તમને ખબર પડી ગઈ ને? ધ ફાર્મર્સ રિસીવિંગ ધ લેન્ડ અંડર ધ મિશન કેન ઓનલી, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, કેન ઓનલી ગ્રો ફ્રૂટ્સ એન્ડ મેડિસિનલ પ્લાન્ટ. એટલે કે જે પણ વ્યક્તિએ આ જમીનને ભાડા ઉપર લીધી હશે, વેસ્ટ લેન્ડને ભાડા ઉપર આ મિશનના તહેત લીધી હશે, તો એ વ્યક્તિ ફક્ત ને ફક્ત અહીંયા ફ્રૂટ અને મેડિસિનલ પ્લાન્ટ એટલે કે જે હોર્ટિકલ્ચર ક્રોપ અને મેડિસિનલ પ્લાન્ટને જ અહીંયા ગ્રો કરી શકશે. અહીંયા કોઈ પણ જે કેશ ક્રોપ છે, તો અથવા તો એના સિવાય જે ગ્રેન છે, તો એને અહીંયા
ઉગાવવા દેવામાં આવશે નહીં. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. ફક્ત અને ફક્ત અહીંયા ફ્રૂટ છે અને મેડિસિનલ પ્લાન્ટ છે તો એને જ અહીંયા ફાર્મર ગ્રો કરી શકશે. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ હશે. અને આપણે આ ખેડૂત પોર્ટલ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. કદાચ જીપીએસસીમાં આના વિશે પણ ક્વેશ્ચન આવી જાય, કારણ કે આ પોર્ટલ ન્યૂઝમાં રહ્યું છે. તો જો આ ખેડૂત પોર્ટલનો મેઇન મકસદ શું છે કે ભાઈ ગુજરાતના જે પણ ખેડૂતો છે તો એને સરકારની જે વેરિયસ સ્કીમ છે, ફાર્મર્સ રિલેટેડ જે વેરિયસ સ્કીમ છે તો એના વિશે ઇન્ફોર્મેશન આપી. એના સિવાય જે વેધર રિલેટેડ મહત્વની જે ઇન્ફોર્મેશન હોય, વેધરની કન્ડિશન કેવી હશે તો એના વિશે ઇન્ફોર્મેશન આપી. અને જે વેરિયસ ક્રોપ છે તો એની માર્કેટ પ્રાઇસ શું છે, સમજી ગયા, બજાર ભાવ એના શું ચાલે છે, તો એના વિશે આપણા ખેડૂત ભાઈઓને, ધરતીપુત્રોને ઇન્ફોર્મેશન આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ આઈ ખેડૂત પોર્ટલના જરીએ કોઈ પણ વ્યક્તિ, એને માની લો કે ખેડૂત છે તો એને ટ્રેક્ટર પરચેસ કરવું છે તો એ પણ આ પોર્ટલના જરીએ એ પરચેસ કરી શકે છે. અને એના જરીએ, આ પોર્ટલના જરીએ વ્યક્તિ જે ટ્રેક્ટરને પરચેસ કરશે તો જે આપણી સ્ટેટ ગવર્મેન્ટની વેરિયસ સ્કીમ હોય તો એનો પણ લાભ મળે છે. જે રીતે જે સ્કીમ ફોર ખેતીવાડી છે, સ્કીમ ફોર ખેતીવાડી, તો એના તહેત આને જે પણ ખેડૂત હોય જે ટ્રેક્ટર પરચેસ કરે તો એને મહત્વનો જે પણ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ છે તો એ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. તો જેટલી પણ મહત્વની ઇન્ફોર્મેશન હતી તો એ આપણે આ જે ટોપિક હતો તેમાં ડિટેલમાં ડિસ્કસ કરી છે. તો હવે કોઈ પણ ક્વેશ્ચન બનશે, આ આર્ટિકલ ખાસ કરીને મેં આપણા જીપીએસસીના જે પણ ભાઈઓ બહેનો છે એની માટે આ આર્ટિકલને કવર કર્યો છે. મે બી બની શકે કે મીન્સમાં પણ કદાચ આવા ક્વેશ્ચનો બની જાય, આવે તો નહીં પણ આવી જાય તો તમારે થોડું પણ નુકસાન ત્યાં થવું જોઈએ નહીં. એટલા માટે આ જે સ્કીમ એક સારી એવી સ્કીમ હતી. અને તમે અને યુપીએસસીની મેન્સની એક્ઝામ છે તો એમાં પણ આને યુઝ કરી શકો છો. એવું ના હોય, કોઈ બાઉન્ડ્રી ફિક્સ હોતી નથી. જસ્ટ ખાલી તમારે કોટ કરવાનું હોય કે ભાઈ તમે વેસ્ટલેન્ડને કઈ રીતે પોઝિટિવલી એને તમે યુટિલાઇઝ કરી શકો છો. તો ત્યાં તમે આ ગુજરાત ગવર્મેન્ટની જે હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ મિશન છે તો એનું તમે એક્ઝામ્પલ છે તો એને કોટ કરી શકો છો. અને એ કોટ કરવામાં કંઈ પણ વાંધો આવતો નથી. રાઈટ, ચલો આની સાથે હું તમને લિંક કરીને એક સારો એવો ક્વેશ્ચન પૂછું છું. જો આપણા પ્રધાનમંત્રીએ પીએમ આપણા જે નરેન્દ્ર મોદી છે તો એમના દ્વારા ગુજરાતની અંદર કિસાન સૂર્યોદય યોજના, આ કિસાન સૂર્યોદય યોજના છે તો એને લોન્ચ કરવામાં આવી હતી. અને આ કિસાન સૂર્યોદય યોજનાને આપણે ડિટેલમાં ઇન્ડોઆઈએસમાં ડિસ્કસ કરી હતી. તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે કે આ કિસાન સૂર્યોદય યોજના શું છે. આપણી ગુજરાત સરકારની સ્કીમ છે તો આના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. આવનારી જીપીએસસીની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે કિસાન સૂર્યોદય યોજના શું છે. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ કરે. પ્રોપર આ ગુજરાત માટેનો ક્વેશ્ચન છે, જીપીએસસીની એક્ઝામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્કીમ વિશે ક્વેશ્ચન આવશે તો આના વિશે ક્વેશ્ચન બની જવાનું છે. રાઈટ, કારણ કે આને નેશનલ લેવલ ઉપર આ સ્કીમને કવર કરવામાં આવી હતી. એના પછી આપણે નેક્સ્ટ આર્ટિકલ જોઈએ તો વિનાયક દામોદર સાવરકર, જેને પ્રેમથી આપણે વીર સાવરકર કહીએ છીએ. રાઈટ, તો જો આ જે પર્સનાલિટી છે તો અત્યારે થોડી ન્યૂઝમાં છે. અને ન્યૂઝમાં હોવાનું કારણ એ છે કે જે યુપી છે ને ઉત્તર પ્રદેશ, તો એમાં એક ખાસ કરીને શું હોય કે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી છે એટલે કે વિધાનસભા છે અને સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ છે. જેમાં આપણા ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી પરંતુ ઉત્તર પ્રદેશની અંદર વિધાન પરિષદ છે. તો ઉત્તર પ્રદેશની જે વિધાન પરિષદ છે જેને આપણે સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ કહીએ તો એના મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ, જો જે પણ વ્યક્તિ એ વિધાનસભાનો મેમ્બર હોય તો એને એમએલએ કહેવાય. એને શું કહેવાય? મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એને એમએલએ કહેવાય. પરંતુ જે વ્યક્તિ વિધાન પરિષદનો મેમ્બર હોય એને આપણે શું કહીએ છીએ? મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ કહીએ છીએ. તો ઉત્તર પ્રદેશમાં જે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ છે તો એને એક થોડું કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે. અને આ ભાઈએ શું કીધું કે ભાઈ ઉત્તર પ્રદેશની વિધાન પરિષદની અંદર જે લેજિસ્લેટિવ કાઉન્સિલ છે એની અંદર જે આપણા ફ્રીડમ ફાઇટર્સના ફોટા છે તો એની સાથે વીર સાવરકરનો પણ ફોટો છે. તો આ ભાઈએ એવું કીધું કે ભાઈ આ વીર સાવરકરનો ફોટો છે ને એ આપણા ફ્રીડમ ફાઇટરના ફોટાની બાજુમાંથી હટાઈ લેવો જોઈએ. કારણ કે જે વીર સાવરકર છે તો એને હિન્દુત્વને થોડું વધારે પ્રમોટ કર્યું હતું. પેલા લોકોએ ભારતની જે આઝાદી છે તો એમાં વધારે એવું યોગદાન કર્યું છે. અને આવું આ ભાઈનું કહેવું છે, મારું કહેવું નથી, સમજી ગયા. અને એટલા માટે એ ભાઈએ થોડી કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ આમનો ફોટો છે તો એ બાજુમાંથી જે પણ ફ્રીડમ ફાઇટર છે તો એની બાજુમાંથી હટાવી દેવો જોઈએ, કારણ કે એ એમનું અપમાન છે. આવું આ ભાઈનું કહેવું છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલનું. રાઈટ, તો એ તો આપણે કોન્ટ્રોવર્સીમાં પડવાની જરૂર નથી. આ તો પોલિટિશિયન છે, એમનું કામ કરશે. આપણી માટે આ જે વિનાયક દામોદર સાવરકર છે તો એમનું જીવન ખૂબ જ મહત્વનું છે. આમને ભારત માટે ખૂબ જ સારું એવું કાર્ય કરેલું છે, સમજી ગયા. તો આપણે આમના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ તો જો જે વીર સાવરકર છે તો એમનો જન્મ એ 1883માં થયો હતો. તારીખ તમારે યાદ રાખવાની જરૂર નથી. 1883માં આમનો જે જન્મ છે તો મહારાષ્ટ્રમાં જે ભાગુર છે, મહારાષ્ટ્રની જે ભાગુર સિટી, જે નાસિક છે, મહારાષ્ટ્રનું જે નાસિક છે તો એના ભાગુરમાં થયો હતો. તો ફેક્ટ તમે યાદ રાખજો, આમનો જન્મ ક્યાં થયો હતો? મહારાષ્ટ્રમાં થયો હતો, નાસિકમાં. રાઈટ, અને આમને ખાસ કરીને એક યંગ ઓર્ગેનાઇઝેશન છે તો એને ફોર્મ કર્યું હતું. આ યંગ ઓર્ગેનાઇઝેશનનું નામ શું છે? મિત્ર મેલા. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. યુપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે મિત્ર મેલા. તો આ કોનું ઓર્ગેનાઇઝેશન હતું? તો આ વીર સાવરકરે એક યંગ ઓર્ગેનાઇઝેશન ફોર્મ કર્યું હતું મહારાષ્ટ્રની અંદર. એનું નામ હતું મિત્ર મેલા. અને આ જે મિત્ર મેલા યંગ ઓર્ગેનાઇઝેશન હતું તો એનો
મેઇનલી મકસદ શું હતો? ધીસ ઓર્ગેનાઇઝેશન વોઝ પુટ ઇન ટુ પ્લેસ ટુ બ્રિંગ અ નેશનલ એન્ડ રિવોલ્યુશનરી આઈડિયાઝ, એટલે કે જે ભારતના યુથ છે તો એની અંદર નેશનલ અને રિવોલ્યુશનરી જે આઈડિયા છે તો એને જનરેટ કરવા માટે આ જે ઓર્ગેનાઇઝેશન છે તો એને સેટઅપ કરવામાં આવ્યું હતું. મિત્ર મેળાનું નામ હતું. આ એક યુથ ઓર્ગેનાઇઝેશન હતું અને આને કોને ફોર્મ કર્યું હતું? વીર સાવરકરે. હી વોઝ અગેન્સ્ટ ધ ફોરેન ગુડ્સ એન્ડ પ્રોપોગેટેડ ધ આઈડિયા ઓફ સ્વદેશી, એટલે કે આમને જે વિદેશોમાંથી જે પણ ગુડ્સ આવતા હતા, જે પણ વસ્તુઓ આવતી હતી તો એના ખૂબ જ વિરોધી હતા અને આમને સ્વદેશી છે જે ભારતની બનેલી વસ્તુઓ છે તો એને શું કરી હતી? પ્રોપોગેટ કરી હતી, એને પ્રમોટ કરી હતી કે ભાઈ તમે બધા લોકો, ભારતના લોકો સ્વદેશી વસ્તુને તમે અપનાવો અને જે ફોરેન ગુડ્સ છે તો એનો ત્યાગ કરો. અત્યારે પણ ચાઇના છે તો એનો આપણે બોયકોટ કરવાની જરૂર છે, પણ તેમ છતાં મોબાઈલની દુકાનમાં જાય કોઈ પણ વ્યક્તિ તો પહેલાં એ જ બોલે છે કે ભાઈ મને તો રેડમીનો ફોન જોઈએ છે, મને ઓપ્પો જોઈએ છે, મને વિવો જોઈએ છે. સમજી ગયા ને? આ એક આપણી હ્યુમન ટેન્ડન્સી પણ છે કે ભાઈ જ્યાંથી પણ ઓછા ખર્ચે વધારે ફીચર મળતા હોય તો લોકો એને જ પસંદ કરે છે અને ત્યારે કોઈ દેશ હિત છે તો એક જસ્ટ ખાલી સોશિયલ મીડિયાના સ્ટેટસ પૂરતું સીમિત રહી જાય છે. પણ એ ધીરે ધીરે એમાં પરિવર્તન લાવવાની જરૂર છે. આ દરેક લોકોને લાગુ પડે છે. ઇવન મારા ફેમિલી મેમ્બર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, અત્યારે દરેકને આ વસ્તુ લાગુ પડે છે કારણ કે દરેક લોકો બજેટને પહેલાં જોતા હોય છે. પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જે ચાઇના છે તો એને સબક શીખવાડવાની જરૂર છે અને એ ક્યારે પોસિબલ થઈ શકશે? જ્યારે સમગ્ર ભારતના લોકો એક સાથે આવશે અને ચાઇનાનો બોયકોટ કરશે ત્યારે જ આ વસ્તુ પોસિબલ થશે. એના સિવાય ક્યારે પણ પોસિબલ થશે નહીં. અધરવાઇઝ આજે ચાઇનાનો વિરોધ છે તો સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી જશે. રાઈટ. એના પછી આપણે નેક્સ્ટ થોડો પોઈન્ટ જોઈએ. હી કેમ્પેન એથિઝિઝમ. જો એથિઝમ એટલે આમને છે ને જે નાસ્તિકતા હોય ને, એટલે કે આમને ભગવાનમાં નહોતા માનતા અને આમને શું કર્યું હતું? જે નાસ્તિક છે તો એને નાસ્તિકતાને પ્રમોટ કરી હતી અને ખાસ કરીને આમને શું કીધું હતું કે ભાઈ રેશનલ થિંકિંગને તમે ડેવલપ કરો. જે ભારતીય સમાજ છે તો એની અંદર તમને ખબર હશે કે જે ઓર્થોડોક્સ હિન્દુ બિલીફ જોવા મળતા હતા કે ભાઈ આ જે વ્યક્તિ છે તો એ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે અને શૂદ્ર છે, ને આવી માનસિકતા છે તો એ આપણી હિન્દુ સમાજની અંદર જોવા મળતી હતી. તો એની અગેન્સ્ટમાં આમને બોલ્યા હતા અને લોકોને કીધું હતું તમે રેશનલ થાવ. આવું કશું ઊંચ નીચની જાતનું કોઈ પણ ભેદભાવ હોતો નથી. દરેક માણસ જ હોય છે અને આમને રેશનલ બિલીફ છે તો એને શું કર્યું હતું? પ્રમોટ કર્યું હતું અને આમને જે પણ ભારતની જે હિન્દુ ઓર્થોડોક્સ બિલીફ છે તો આને શું કર્યું હતું? ડિસઅપ્રૂવ કર્યું હતું. તો આ તમને ફેક્ટ ખબર પડી હશે. ઇવન આમને જે પણ ગાય છે તો એની પૂજા કરે ને તો એને પણ સુપરસ્ટિશિયન માન્યું હતું. એટલે કે આ તમારી બધાની અંધશ્રદ્ધા છે. આવું વીર સાવરકરનું કહેવું હતું, મારું કહેવું નથી. સમજી ગયા? કોઈ પણ વ્યક્તિ એ કમેન્ટમાં કંઈ પણ આડી અવડી કમેન્ટ કરે નહીં. આ બધું એમના જીવન વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ. જે આમને મેઇનલી જે કાવની જે વર્શિપ કરે છે તો એને પણ સુપરસ્ટિશન માની હતી, અંધશ્રદ્ધા માની હતી. એન્ડ વિનાયક સાવરકર વોઝ અ પ્રેસિડેન્ટ ઓફ હિન્દુ મહાસભા ફ્રોમ 1937 ટુ 1943, એટલે કે 1937 થી લઈને 1943 સુધી જે વિનાયક સાવરકર હતા તો એમને હિન્દુ મહાસભા, આના વિશે તમે હિસ્ટ્રીમાં દરેક લોકોએ સ્ટડી કરી હશે. હિન્દુ મહાસભાનું જે કોન્ટ્રીબ્યુશન છે તો આપણા ફ્રીડમ સ્ટ્રગલ છે તો એમાં ઘણી બધી ઇવેન્ટમાં હિન્દુ મહાસભા વિશે તમારે સ્ટડી કરવાની આવે છે. તો જે હિન્દુ મહાસભા છે તો એમને જે હિન્દુ મહાસભા છે તો 1937 થી લઈને 1943 સુધી આના શું રહ્યા હતા? પ્રેસિડેન્ટ રહ્યા હતા. વેન કોંગ્રેસ મિનિસ્ટર્સ ઓફર્ડ અ રેઝિગ્નેશન ઓન 22 ઓક્ટોબર 1939, હિન્દુ મહાસભા અંડર હિઝ લીડરશિપ કોઓપરેટેડ વિથ અ મુસ્લિમ લીગ ટુ ફોર્મ ધ ગવર્મેન્ટ ઇન પ્રોવિન્સીસ લાઇક ધી સિંધ, બેંગાલ એન્ડ નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ. એટલે કે જ્યારે 1939માં જે કોંગ્રેસ છે તો એની જે સરકાર હતી, તમને ખબર હશે, તમે દરેક લોકોએ આના વિશે સ્ટડી કરી હશે. 1939 છે તો એમાં કોંગ્રેસની જે મિનિસ્ટ્રી હતી તો એને રેઝિગ્નેશન ઓફર કર્યું. તો ત્યારે હિન્દુ મહાસભાએ શું કર્યું હતું? હિન્દુ મહાસભાએ જે મુસ્લિમ લીગ છે તો એની સાથે કોઓપરેટ કરીને જે સિંધ છે, બેંગાલ છે અને નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ છે તો ત્યાં સરકાર બનાવી હતી. તો આ બધા ફેક્ટ છે, આને તમારે રિમેમ્બર કરવા પડશે. આમાં કંઈ સમજવાનું વધારે આવે નહીં. ઇન પુણે, હવે જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ ફેક્ટ તમે યાદ રાખજો. આ સિટી છે ને, આ સિટીને તમારે યાદ રાખવાની છે. જે મેઇનલી પૂનામાં આમને શું ફાઉન્ડ કર્યું હતું? અભિનવ ભારત સોસાયટી. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અભિનવ ભારત સોસાયટીની સ્થાપના કઈ સિટીમાં થઈ હતી? પુણેમાં થઈ હતી. હવે માની લો કે તમને બધાને આ રીતે સ્ટેટમેન્ટ આપે કે ભાઈ જે અભિનવ ભારત સોસાયટી છે તો એની જે સ્થાપના છે તો એ મહારાષ્ટ્રની સિટી નાસિકમાં અથવા તો નાગપુરમાં કરવામાં આવી હતી. તો તમને તો એમ થાય કે ભાઈ અભિનવ ભારત છે તો મહારાષ્ટ્રમાં હતું, પણ જો તમને સિટી યાદ ના હોય તો તમારું જે આન્સર છે તો રોંગ થઈ જાય. તો એટલું તમારે યાદ રાખવાનું છે કે જે અભિનવ ભારત સોસાયટી છે તો એની સ્થાપના પુણેમાં કરવામાં આવી હતી અને વિનાયક દામોદર સાવરકર છે તો એમના દ્વારા અભિનવ ભારત સોસાયટીની સ્થાપના જે મહારાષ્ટ્ર છે તો એના પુણેમાં કરવામાં આવી હતી. એન્ડ હી જોઈન તિલક સ્વરાજ પાર્ટી, એટલે કે જે તિલકની જે સ્વરાજ પાર્ટી હતી તો એને પણ આ જે વીર સાવરકર છે તો એમના દ્વારા જોઈન કરવામાં આવી હતી અને આમને ફ્રી ઇન્ડિયા સોસાયટીને પણ ફાઉન્ડ કરી હતી. બધા ફેક્ટ છે તો હિસ્ટ્રી માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પર્સનાલિટી ન્યૂઝમાં હોય તો એના વિશે ક્વેશ્ચન બનવાની સંભાવના વધુ હોય છે. તો આમને જે ફ્રી ઇન્ડિયા સોસાયટી છે તો એને પણ ફાઉન્ડ કરી હતી અને જે હિન્દુ કેલેન્ડર
કેલેન્ડરના જે વેરિયસ ડેટ્સ, મહત્વની ડેટ્સ હોય, તો ત્યારે જે કોઈ પણ ફેસ્ટિવલ આવતા હોય, માની લો કે કોઈ મહત્વની ફ્રીડમ મુવમેન્ટ થઈ હોય, તો આ બધાને શું કર્યું હતું, આમને સેલિબ્રેટ કર્યું હતું. એન્ડ હી બિલીવ એન્ડ એડવોકેટેડ યુઝ ઓફ ધ આર્મ્સ ટુ ફ્રી ઇન્ડિયા ફ્રોમ ધ બ્રિટિશ. એટલે કે બ્રિટિશને માની લો કે જે ભારત છે તો એને જે ભારત છે તો એને બ્રિટિશર્સથી મુક્ત કરવા માટે આમને શું કીધું હતું કે ભાઈ તમે જરૂર પડે તો જે હથિયારો છે તો એનો પણ યુઝ કરો અને ભારત છે તો એને બ્રિટિશર્સથી મુક્ત કરો. તો આ પણ એમને એડવોકેટ કર્યું હતું. આવું પણ એમને કીધું હતું કે ભાઈ બ્રિટિશર્સ છે તો એને ભારતમાંથી નીકાળવા હશે તો તમારે હથિયારોનો યુઝ કરવો પડશે. તો આવું વિનાયક સાવરકર છે તો એમના દ્વારા કહેવામાં આવ્યું હતું. અને આના માટે ઇંગ્લેન્ડની અંદર જે ઇન્ડિયન્સ છે, ઇન્ડિયન રિવોલ્યુશનરી છે, તો એનું જે નેટવર્ક છે તો એને પણ અમને ઇંગ્લેન્ડની અંદર ઊભું કર્યું હતું. તો આ બધા જે મહત્વના ફેક્ટ છે તમે યાદ રાખજો. અને આમની કેટલીક મહત્વની બુકો છે, સમજી ગયા, મહત્વની કેટલીક બુકો છે. યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે. હું તમને કહું છું ક્યાંથી ક્વેશ્ચન આવ્યો હતો. આમને એક બુક લખી હતી, ધ હિસ્ટ્રી ઓફ ધ વોર ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. અને જે વીર સાવરકર હતા તો એમના દ્વારા જ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો તો એ ભારતનો આઝાદીનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. અને આ જે સ્ટેટમેન્ટ છે તો યુપીએસસીમાં આવ્યું હતું. તો આ તમે યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ વ્યક્તિ દ્વારા જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે તો એને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવામાં આવ્યો હતો, તો વિનાયક સાવરકર દ્વારા એ કહેવામાં આવ્યું હતું. અને કઈ બુકની અંદર? તો ધ હિસ્ટ્રી ઓફ ધ વોર ઓફ ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. તો આ બુકની અંદર કહેવામાં આવ્યું હતું. એન્ડ આર્મ રિવોલ્ટ અગેન્સ્ટ ધી મોર્લે મિન્ટો રિફોર્મ. તો આ પણ બુક કોને લખી હતી? તો વીર સાવરકરે લખી હતી. અને ત્રીજી બુક એક લખી હતી, ટુ નેશન થિયરી, ઇન હિઝ બુક હિન્દુત્વ. અને હિન્દુત્વ બુકની અંદર જે વીર સાવરકર છે તો એને ટુ નેશન થિયરી પણ આપી હતી. એટલે કે હિન્દુ અને મુસલમાન માટે અલગથી બે દેશ હશે. તો આવી થિયરી કોને આપી હતી? તો એ આપી હતી વીર સાવરકર દ્વારા હિન્દુત્વ નામની બુકમાં. તો આ હિન્દુત્વ બુક કોને લખી હતી? તો એ પણ વીર સાવરકરે લખી હતી. તો બધા મહત્વના પોઈન્ટ આપણે ડિસ્કસ કરી લીધા છે. અને ટોપિક થોડો લાંબો હતો પણ પોઈન્ટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હતો, તો એટલા માટે આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યું છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનના બારામાં છે. હવે જો આ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન છે ને તો આને ડેવલપ કોને કર્યું છે? ડીઆરડીઓ. આ તમે યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડીઆરડીઓ દ્વારા આ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન છે તો એને ડેવલપ કરવામાં આવ્યું છે. અને અત્યારે ન્યૂઝ શું છે કે આ જે સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન છે, જેને શોર્ટમાં SAAW શો જેને આપણે કહીએ તો એ કહેવામાં આવે છે, તો એને સક્સેસફુલી એને ટેસ્ટ ફાયર કોને કર્યું છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. તો જો આ છે ને સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન એક પ્રકારનો બોમ્બ છે. આ એક પ્રકારનો બોમ્બ છે. અને આને શામાંથી અત્યારે ટેસ્ટ ફાયર કરવામાં આવ્યું છે? તો એને હોક જે એરક્રાફ્ટ છે, હોક એરક્રાફ્ટ છે, તો એમાંથી આને સક્સેસફુલી ટેસ્ટ ફાયર કરવામાં આવ્યું છે. તો આ તમે યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો જો જે સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન છે તો ડીઆરડીઓએ ડેવલપ કર્યું છે. ધ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન ઇઝ ધ ફર્સ્ટ સ્માર્ટ વેપન ફાયર ફ્રોમ ધી ઇન્ડિયન હોક. અને આ પહેલું એવું સ્માર્ટ વેપન છે જેને ઇન્ડિયન હોક, આ ઇન્ડિયન હોક છે ને તો એક એરક્રાફ્ટ છે. અને આ એરક્રાફ્ટને કોને ડેવલપ કર્યું છે? તો એને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આને ડેવલપ કરવામાં આવ્યું છે. તો ફેક્ટ તમે યાદ રાખજો કે ઇન્ડિયન હોક એરક્રાફ્ટ છે તો કોને ડેવલપ કર્યું છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. અને હોકમાં આ પહેલું સ્માર્ટ જે વેપન છે તો એને ટેસ્ટ ફાયર કરવામાં આવ્યું છે. એન્ડ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન ઇઝ અ લોંગ રેન્જ પ્રિસિઝન ગાઇડેડ એન્ટી એરફિલ્ડ વેપન. હવે જો આ પ્રિસિઝન ગાઇડેડ એટલે શું થાય કે માની લો કે એક વખત માની લો કે આ ઉપરથી છે ને આ હોક એરક્રાફ્ટ છે, એમાંથી આ કોઈ ટાર્ગેટ છે, માની લો કે અહીંયા કોઈ બંકર છે, સમજી ગયા, પાકિસ્તાનનું કોઈ આર્મીનું બંકર છે. હવે આ બંકરને આપણે ડિસ્ટ્રોય કરવું છે તો એક વખત આને આ જે હોક એરક્રાફ્ટ છે તો એમાંથી આ વેપનમાં એક વખત એકદમ ચોકસાઈ લેવામાં આવી કે ભાઈ આ બંકર આ જગ્યાએ છે ને આપણે આ ટાર્ગેટ કરવાનો છે. પછી એ જે ટાર્ગેટ છોડ્યો તો એ પછી ચોક્કસ જગ્યાએ જઈને એ ટાર્ગેટ છે તો લાગે છે. તો આ તમને ખબર પડી ગઈ ને. તો આ પ્રિસિઝન ગાઇડેડ એન્ટી એરફિલ્ડ વેપન છે. હવામાંથી એને જમીન ઉપર ફાયર કરવામાં આવશે. અને ધ વેપન ઇઝ કેપેબલ ઓફ એંગેજિંગ ધ ગ્રાઉન્ડ ટાર્ગેટ. જે પણ ગ્રાઉન્ડ ટાર્ગેટ હોય તો એની સાથે શું કરી શકે છે? એને એંગેજ કરી શકે છે. એટલે કે એને જો ડિસ્ટ્રોય કરવું હોય તો આસાનીથી એને ડિસ્ટ્રોય કરી શકે છે. બેઝિકલી ધ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન ઇઝ અ બોમ્બ. એટલે કે આ જનરલી શું છે? એક બોમ્બ છે. હવે માની લો કે તમને પૂછવામાં આવે કે સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન ન્યૂઝમાં હતું તો આ શું છે? આ મિસાઇલ છે, આ સબમરીન છે, આ બોમ્બ છે. શું હતું? તો બોમ્બ. આ તમારે યાદ રાખવું છે. તમને આર્ટિલરી ગન પણ આપી દે તો એ બોમ્બ છે. તો આ ફેક્ટ તમને ખબર પડી હશે. એન્ડ ઇટ ઇઝ ડિઝાઇન ટુ ડિસ્ટ્રોય ધ ટાર્ગેટ સચ એઝ ધ બંકર, રનવેઝ, રેઇનફોર્સ સ્ટ્રક્ચર્સ એન્ડ એરક્રાફ્ટ હેંગર્સ. એટલે કે જે પણ બંકર હોય, રનવે હોય, એના સિવાય જે પણ રેઇનફોર્સ સ્ટ્રક્ચર હોય, પછી એરક્રાફ્ટ હેંગર હોય, તો બધાને એ શું કરી શકે છે? ડિસ્ટ્રોય કરી શકે છે. એન્ડ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન પ્રોજેક્ટ છે એને ગવર્મેન્ટ દ્વારા 2013માં અપ્રૂવ કરવામાં આવ્યો. તો આ તમે યાદ ના રાખતા, ઇમ્પોર્ટન્ટ પણ નથી. એન્ડ આના તહેત જે 8 જેટલા જે સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન છે તો એનો જે ટેસ્ટ છે તો કન્ડક્ટ થઈ ચૂક્યો છે. અને આ જે હોક એરક્રાફ્ટ છે તો આને કોને ડેવલપ કર્યું છે? તો આને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આને ડેવલપ કરવામાં આવ્યું છે.
એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સસ્ટેનેબલ જીઓ હઝાર્ડ મેનેજમેન્ટના બારામાં છે. તો જો આ સસ્ટેનેબલ જીઓ હઝાર્ડ મેનેજમેન્ટ માટે કોલાબરેશન કરવા માટે, સહયોગ કરવા માટે કઈ બે ઇન્સ્ટિટ્યુશન વચ્ચે અથવા તો બોડી વચ્ચે એગ્રીમેન્ટ સાઇન થયો છે, MOU સાઇન થયો છે, તો એ તમારે યાદ રાખજો. DRDO એના સિવાય જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે તો એ બંને વચ્ચે MOU સાઇન થયો છે. શાની માટે? તો સસ્ટેનેબલ જીઓ હઝાર્ડ મેનેજમેન્ટ માટે. તો તમને એમ થાય કે ભાઈ આ સસ્ટેનેબલ જીઓ હઝાર્ડ મેનેજમેન્ટ એટલે શું? તો જો આપણા દેશની અંદર જે પણ નેશનલ હાઈવેઝ છે ને, તો એ નેશનલ હાઈવેને શું થાય છે કે ક્યારેક જે લેન્ડસ્લાઇડ હોય, એવલાન્ચીસ હોય, તો આ બધાની હિસાબે જે નેશનલ હાઈવેઝ છે તો એને નુકસાન થતું હોય છે. તો આ નુકસાન જે પણ નેશનલ હાઈવેને થાય છે તો એને ઓછું કરવા માટે નવી ટેકનોલોજી છે તો એને ડેવલપ કરવા માટે જે DRDO છે એના સિવાય જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે તો બંને શું કરવાના છે? હવે કોલાબરેટ કરવાના છે, કોઓપરેટ કરવાના છે. તો હું હવે છે ને તમને બંને વિશે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું. તો એક DRDOની લેબ છે જેનું નામ છે ડિફેન્સ જીઓ ઇન્ફોર્મેટિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આ DRDOની એક બોડી છે ડિફેન્સ જીઓ ઇન્ફોર્મેટિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ. તો જો આ બોડી શું કરે છે? તો મેઇનલી ભારત દેશની અંદર જે વેરિયસ જે પ્રકારના ડિફિકલ્ટ ટેરેન હોય, એના સિવાય જે એવેલેન્ચીસ, જે પણ ડિફિકલ્ટ ટેરેન્ટ અને જે એવેલેન્ચીસ જ્યાં થતી હોય તો આવા એરિયાની અંદર જે ક્રિટિકલ ટેકનોલોજી છે તો એને ડેવલપ કરે છે, જેથી કરીને આપણા જે દેશની કોમ્બેક્ટ ઇફેક્ટિવનેસ છે. કોમ્બેક્ટ ઇફેક્ટિવનેસ એટલે તમે સમજો જે લડાઈ કરવાની અસરકારકતા છે, જે આપણી જે પણ આર્મ ફોર્સિસ છે તો એની લડાઈ કરવાની અસરકારકતા એ ડિફિકલ્ટ ટેરેન અને જે એવેલેન્ચીસ થતી હોય, હિમપ્રપાત જ્યાં થતા હોય તો આવા એરિયાની અંદર પણ આપણી જે આર્મ ફોર્સિસ છે તો અસરકારક રીતે શું કરી શકે? લડાઈ કરી શકે. તો આ માટે વેરિયસ પ્રકારની જે ક્રિટિકલ ટેકનોલોજી છે તો એને કોણ ડેવલપ કરે છે? તો એને જીઓ ઇન્ફોર્મેટિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ છે. તો આ DRDOની એક બોડી છે તો એના દ્વારા આને શું કરવામાં આવે છે? ડેવલપ કરવામાં આવે છે. અને જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે તો આ શું કરે છે? તો ભારત દેશની અંદર જે નેશનલ હાઈવેનું ડેવલપમેન્ટ કરવું અને મેન્ટેનન્સ કરવાની રિસ્પોન્સિબિલિટી કોની છે? તો એ મેઇનલી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેની છે. તો જો હવે શું થશે કે આ બંને સાથે મળીને જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે તો એ જે DRDO છે તો એની ડિફેન્સ જીઓ ઇન્ફોર્મેટિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ છે તો આ બોડીની એક્સપર્ટીઝ છે તો એનો યુઝ કરશે કે ભાઈ ભારત દેશની અંદર જે નેશનલ હાઈવે છે તો એને એવલાન્ચીસ અને લેન્ડસ્લાઇડની હિસાબે જે પણ નુકસાન થાય છે તો એને કઈ રીતે ઓછું કરવું, તો એ માટે આ બોડીની એક્સપર્ટીઝ છે તો એને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે તો એ યુઝ કરવાનું છે. તો બધા જે મહત્વના ફેક્ટ છે તો એને આપણે ડિસ્કસ કરી દીધા છે. હવે કોઈ પણ ક્વેશ્ચન આવશે તો તમે એને આસાનીથી ટેકલ કરી શકશો. એના પછી આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો એ હાઉદી રિબેલ્સના બારામાં છે. આ હાઉદી રિબેલ્સ છે ને એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અને US દ્વારા આને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડેઝિગ્નેટ કરવામાં આવ્યું છે. અને હવે જે પેલા આપણા દાદા જે નવા પ્રેસિડેન્ટ બન્યા છે USAના તો એ એવું બોલે છે કે ભાઈ હવે અમે આ જે હાઉદી રિબેલ્સ છે તો એનું જે ટેરરિસ્ટનું જે લેબલ છે તો એને અમે રિવ્યૂ કરવાના છે. તો જો હું તમને આના વિશે થોડી ઇન્ફોર્મેશન આપું ને તો આ જે હાઉદી રિબેલ છે ને તો એ મેઇનલી સાઉદી અરેબિયાની અગેન્સ્ટમાં કામ કરે છે. અત્યારે જે યમન છે, યમન એની અંદર આ એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે. આ તમે ફેક્ટ યાદ રાખજો. હાઉદી જે રિબેલ છે તો એ કયા દેશના છે? તો યમનના. જેવી રીતે તમે હિઝબુલ્લા છે, હમાસ છે, આ બધું તમે સાંભળ્યું છે ને, બોકો હરામ. આના વિશે હું તમને ક્વેશ્ચન પૂછી લઉં. ચલો, જે હાઉદી રિબેલ છે, હાઉદી રિબેલ તો એ કયા દેશની અંદર એક્ટિવ છે? તો યમનની અંદર. હવે જો અત્યારે જે યમન છે તો એની અંદર કોનું શાસન છે? તો યમનની અંદર સાઉદી બેક ગવર્મેન્ટનું શાસન છે. એટલે કે યમનમાં અત્યારે જે પણ સરકાર ચાલે છે તો એને કોનો સપોર્ટ છે? તો એને સાઉદી અરેબિયાનો સપોર્ટ છે. અને આ જે સાઉદી અરેબિયાનો સપોર્ટ વાળી સરકાર છે તો એનું આ હાઉદી રિબેલ સાથે બનતું નથી. ને છેલ્લા લગભગ 10 વર્ષથી વધારે સમયથી આ હાઉદી રિબેલ્સ અને યમનમાં જે સાઉદી બેક સરકાર છે તો એના વચ્ચે શું ચાલી રહ્યું છે? યુદ્ધ ચાલી રહ્યું છે. સમજી ગયા? અને આ હાઉદી રિબેલ ઘણી વખત જે સાઉદી અરેબિયા છે તો એના ઉપર પણ અટેક કરે છે. હવે આ હાઉદી રિબેલ છે ને તો એક શિયા સેક્ટ છે. હવે તમે જુઓ, જે સાઉદી અરેબિયા છે તો એ કેવી કન્ટ્રી છે? સુન્ની કન્ટ્રી છે. હવે જો ખાસ કરીને જે શિયા છે તો મેઇનલી તમને ઈરાનની અંદર જોવા મળશે. એટલા માટે સાઉદી અરેબિયાને ઈરાનની બનતી નથી. એના સિવાય તમને સિરિયા છે તો એની અંદર પણ શિયા લોકો જોવા મળશે. અને એના સિવાય તમે અહીંયા યમનમાં જોશો તો યમનમાં જે હાઉદી રિબેલ છે તો એ પણ એક શિયા સેક્ટ છે. અને આ જે હાઉદી હતા તો એ ઘણા બધા હજારો વર્ષથી યમન ઉપર શાસન કરતા હતા અને ઘણી બધી જે સેન્ચુરી છે તો ત્યાં સુધી આમને આ જે યમન છે તો એના ઉપર હાઉદી લોકોએ રૂલ પણ કર્યું હતું. ને હવે તમે જોશો કે યમનની અંદર સાઉદી બેક જે સરકાર છે તો એનું શાસન ચાલી રહ્યું છે. અને એટલા માટે જે હાઉદી રિબેલ છે તો એને સાઉદી અરેબિયા સાથે બનતું નથી. તો આ મેં તમને જસ્ટ ખાલી એક ઇન્ટરનેશનલ થોડી ઇન્ફોર્મેશન હતી તો આપી છે. આમ એટલું બધું આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. જસ્ટ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જે હાઉદી રિબેલ ટેરરિસ્ટ છે તો ક્યાં જોવા મળે છે? તો યમનની અંદર જોવા મળે છે. હવે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે જે પણ હું તમને ક્વેશ્ચન પૂછે એના આન્સર આપવાના છે કે જે બોકો હરામ છે, બોકો હરામ તો આ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન કયા દેશમાં જોવા મળે છે? પછી જે હમાસ છે તો એ કયા દેશમાં જોવા મળે છે? અને હેઝબુલ્લા છે તો આ કયા દેશની અંદર જોવા મળે છે? તો આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. મેચ ધ ફોલોઈંગમાં. અને ઇવન તમને પર્સનાલિટી ટેસ્ટમાં પણ આવા ક્વેશ્ચનો પૂછવામાં આવી શકે છે કે તો દરેક લોકો
આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન વિશે ઇન્ફોર્મેશન આપે. તો ચલો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.